વોટ કરીને તમને કેવું લાગે છે? બહુ જ સંતોષકારક લાગે છે. બટ હું એટલું ચોક્કસ કહીશ આગળના જનરેશનને કે તમે કેન્ડિડેટનું આગળ પાછળનું જે બી તમને હિસ્ટ્રી શોધીને જેને બી કરવો હોય વોટ, પણ વોટ જરૂરથી કરો. તમે જો વોટ નહીં કરો તો આગળ આપણો દેશનું શું થશે એ તમારા હાથમાં છે, એટલે વિચારીને આગળ વધવું જોઈએ. પહેલી વસ્તુ કે આપણને લોકશાહીમાં લોકોને મત આપવાનો જેટલો હક સરકારે આપ્યો છે એટલી જ આપણી ફરજ મત આપવા માટેની બને છે. એટલે લોકોને મારી એક અપીલ છે કે દરેક મતાધિકારે મત આપવો જરૂરી છે. ગરમી છે, તકલીફ છે, છતાં પણ આજે એક જ આપણને ચાન્સ મળે છે કે જેમાં આપણે આપણા નેતાને ચૂંટી શકીએ છીએ, નક્કી કરી શકીએ છીએ કે આપણું ભવિષ્ય, આપણા આગલા ભવિષ્યને આપણે કેવી રીતે ઉજ્જવળ કરી શકીએ. અને એના માટે એક સશક્ત નેતાની જરૂર છે. કુટુંબ ચલાવવા માટે એક તટસ્થ વડીલની જરૂર છે. એવી રીતે દેશને ચલાવવા માટે પણ એક તટસ્થ વ્યક્તિની જરૂર છે. અને જે આપણા ગુજરાતનું ગૌરવ એવા નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા દેશને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે લઈ જઈ રહ્યા છે, તો આપણા માટે નહીં પણ આપણા આવનારા ભવિષ્યને પણ ઉજ્જવળ બનાવવા માટે મત આપવો એ દરેકની નૈતિક ફરજ છે. અને દરેકે પોતાની ફરજને પ્રાધાન્ય આપી અને મત આપવો બહુ જરૂરી છે.